નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આજના આ ફરી એક નવા વિડીયોની સાથે। આ વિડીયોના અંત સુધી આપ જોડાઈ રહેશો એટલે અમારી સ્ટોરીનો જે સંદેશ કે જે મેસેજ છે એ આપને જાણવા મળે। પરંતુ એ પહેલા અમારી સોશિયલ મીડિયા સાઇટ છે, ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યુબ અને કુ, આ બધાની અંદર રાજેશ સોડવડિયા નામનું મારું એકાઉન્ટ છે। તો આ તમામ સાઇટ્સને આપ ફોલો કરશો, લાઇક કરશો, સબસ્ક્રાઇબ કરો અને આપણે વિડીયો ગમતા હોય તો આપના ફ્રેન્ડ સર્કલમાં શેર પણ કરવાનું ભૂલશો નહીં। તો આવો આજની એક વાર્તા છે એ આપ સમક્ષ મારે રજૂ કરવી છે। એકવાર ઈશ્વર પોતાનો દરબાર ભરીને બેઠા હતા અને એના સૃષ્ટિનું સર્જન કરવાનું નક્કી કર્યું। પછી કીધું કે ભાઈ બધાને આપણે અહીંયા સૃષ્ટિ ઉપર મોકલવાના તો છે, પણ બધાને એની કઈ ઉંમર તો નક્કી કરવી પડશે ને। એટલે બધાની વર્ષમાં ઉંમર નક્કી કરવા માટેનું આ એક મતલબ એક લોજિકલી એક સ્ટોરી છે, સમજવા જેવી। એટલે આપ સમક્ષ રજૂ કરવાની છે કે ભાઈ બધાને આપણે 40 વર્ષની ઉંમર આપીએ, આયુષ્ય આપીએ, જેથી કરીને 40 વર્ષમાં બધા એનું પોતાનું જે કઈ કર્મ છે એ પૃથ્વી ઉપર જઈ અને પૂરું કરશે। 40 વર્ષમાં પછી કર્મને આધીન આપણે જે કઈ જે રીતે થતું હશે એ પ્રમાણે કરશું। તો એમાં મનુષ્ય એટલે કે આપણે માણસ હતા, બળદ હતા, કૂતરા હતા અને ઘુવડ હતા। આ ચારે બોલાવવામાં આવ્યા। ઈશ્વરે નક્કી કર્યું કે બધાને 40 વર્ષની ઉંમર આપણે આપવાની છે। એટલે સૌથી પહેલો વારો આવ્યો માણસનો। એટલે માણસને કીધું કે ભાઈ તારે ઉંમર, તારી આયુષ્ય છે એ 40 વર્ષનું રહેશે। તારે પૃથ્વી ઉપર જવાનું છે અને પૃથ્વી ઉપર પૃથ્વીનો તારે મનુષ્ય અવતાર તરીકે જીવન જીવવાનું છે, પૃથ્વી ચલાવવાની છે, પૃથ્વીનો સંચાર અને સંસાર તારે કરવાનો છે। અને તને 40 વર્ષ આપવામાં આવે છે। ત્યારે જન્મ દરમિયાન, જન્મથી લઈને મૃત્યુ સુધી તમારે દરેક કર્મ કરી અને એમના ફળ ભોગવવા માટેની તમારે જે માનવ જીવનને જે કઈ સિદ્ધાંતો હોય એ મુજબ જીવવાનું છે। એટલે માણસને તો એમ થયું કે સાલું 40 વર્ષની અંદર શું થશે, કારણ કે આપણી મનુષ્ય જાતિ છે એ થોડી લાલચુ, આપણે બધા જ થોડું ઘણું લાલચ કે જે આપણે મળે એની કરતા વધારે આપણે એક જોતું હોય એવી સૌને આશા અને અપેક્ષા હોય છે। એટલે મનુષ્ય ને બોલાવ્યા, 40 વર્ષ આપ્યા એટલે કીધું કે ભગવાન 40 વર્ષ તો મને ન પોસાય, મારે ઓછા પડે। એટલે એમને કીધું કે મારે વધારે જોઈએ છે। એટલે પ્રભુએ કીધું કે ભાઈ હવે અમારી પાસે તો આટલી જ વ્યવસ્થા છે, 40 વર્ષની છે, એનાથી વધારે અમે તમને આપી ન શકીએ। છતાં પણ તમારે વધારે જોતા હોય તો હમણાં બેસો, આ બીજા બધા આવે છે એમાંથી કદાચ કોઈને ન જોતા હોય તો આપી શકશું, એમ કરી અને મનુષ્યને ત્યાં બાજુમાં બેસાડી દીધા। થોડી વાર પછી બળદને બોલાવવામાં આવ્યા। બળદને આવીને કીધું કે ભાઈ તમારે પણ પૃથ્વી પર જવાનું છે, તમારી આયુષ્ય અમે નક્કી કરીએ છીએ 40 વર્ષની છે। તો 40 વર્ષની અંદર તમારે પૃથ્વી ઉપર અવતાર ધારણ કરી અને આ ખેડૂતોના ખેતરોની અંદર જે કાંઈ બળનું કામ છે, એટલે કે જે કાંઈ તાકાતનું કામ છે એ બધું તમારે કરવાનું છે। અને તમારે ખેડૂતોની, મનુષ્યની સાથે, કારણ કે મનુષ્યને ખેતી વ્યવસાય પહેલા તો આપ્યો હતો, હવે બધું મલ્ટીનેશનલ માર્કેટ આંદોલન થઈ ગયું। તો શરૂઆતમાં તો આપણે બધા ખેડૂતો જ હતા। તો આ રીતે ખેડૂતોના ખેતીની અંદર જે કાંઈ બળનું કામ હોય એ બળદને કીધું કે તમારે કરવાનું અને તમારે 40 વર્ષ ખેડૂતની સાથે રહેવાનું। એટલે બળદે વિચાર કર્યો કે સાલું આ જિંદગી આમનામ બળ કરી આમ ઢહડા કરીને 40 વર્ષ કાઢીએ તો આપણા માટે બહુ લાંબા થઈ જાય, એટલે આપણે એટલા બધા વર્ષ અનુકૂળ ન આવે। એટલે એમણે ભગવાનને પ્રાર્થના કરી કે પ્રભુ અમારે એટલા બધા વર્ષ નથી જોતા, અમારા માટે થોડા ઓછા કરો। જોજો, માણસે વધારે માંગ્યા હતા, બળદે ઓછા માંગ્યા છે। તો પછી પાછું બધા અંદર ચર્ચા કરી હશે કે ભાઈ આપણે એક કામ કરો તો તમને 20 વર્ષ રાખીએ અને 20 વર્ષ છે એ તમારામાંથી મનુષ્યને આપી દે। મનુષ્યને પૂછ્યું ભાઈ આ બળદના 20 વર્ષ છે એ તને આપું તો ચાલશે? માણસને તો જોતું જ હોય એટલે એને તરત હા પાડી દીધા, હા પ્રભુ અમારે તો ચાલશે। એટલે 20 વર્ષ એને લીધા। એટલે હવે મનુષ્યની ઉંમર થઈ ગઈ 40 માંથી 60 વર્ષની। એને બળદને તો એના 20 વર્ષ મળી જાય એટલે બળદ જતા રહ્યા। મનુષ્ય કે હજી મારે ઘટે છે। પ્રભુ કે હવે તો પછી બીજાનો વારો આવે એને પૂછીએ પાછા। તો ભાઈ એને પાછા લાઈનમાં ત્યાં બેસી ગયા। પછી થોડી વાર થયું એટલે કૂતરું આવ્યું। કૂતરાને કીધું કે ભાઈ તારી ઉંમર 40 વર્ષની રહેશે, તારે મનુષ્ય ઉપર જવાનું છે અને માણસની ચોકીદારી કરવાની છે, એટલે કે વફાદાર રહી અને ચોકીદારી કરવાની છે। અને મનુષ્ય તને જે કાંઈ રોટલા કે જે કાંઈ આપે એ તારે ખાવાનું ને એમાંથી તારે તારું જીવનનું નિર્વાહ કરવાનું અને ઘરની બહાર અથવા તો શેરીમાં કે ગમે ત્યાં ચોકીદારી કરવાની। કૂતરાને એમ થયું ચાલુ 40 વર્ષ સુધી આ માણસ છે એ ટુકડા નાખે ને ખાઈ અને આમ જિંદગી કાઢવી તો આપણા માટે પણ બહુ અઘરી થઈ જશે। એટલે એમણે પણ ભગવાનને કીધું કે પ્રભુ મારે 40 વર્ષ નથી જોતા, મને પણ ઓછા કરી આપો।
પ્રભુ કે કઈ વાંધો નહીં. માણસને પૂછ્યું ભાઈ કૂતરાના 20 વર્ષ છે, બોલ તને જોશે, તને ચાલશે તો તને આપી દઈ. માણસે તો આ પાડી કે નહીં, મારે કૂતરાના જોઈએ છીએ. કારણ કે કૂતરાના વર્ષ એને ના પાડી એટલે એને આપવાના હતા. કૂતરાને ભગવાને કીધેલું હતું કે ભાઈ તારે બધે ઘરે ઘરે જવાનું, તને જે રોટલા નાખે એ ખાવાના, તારે શેરીમાં સુવાનું, ચોકીદારી કરવાની. એ 20 વર્ષ છે એ મનુષ્યને આપ્યા. કૂતરાને 20 વર્ષ એના પતન આપ્યા ને 20 એમાંથી બધા એ મનુષ્યને આપ્યા. એટલે મનુષ્ય પાસે હવે 40 ને 20 60 ને 20 થયા 80 વર્ષ. કૂતરો તો એના વર્ષનું નક્કી કરી અને કૂતરો ત્યાંથી નીકળી ગયો. પછી આવ્યું ઘુવડ. ઘુવડને કીધું કે ભાઈ તારે પૃથ્વી પર જવાનું છે, અવતાર ધારણ કરવાનો છે, અને પૃથ્વી પર જઈ અને તારે તને દિવસે દેખાશે નહીં, તને રાત્રે દેખાશે, અને તારે રાત્રે ઝાડવામાં અને જંગલોમાં ને એમ રહેવાનું. અને તને અમુક પ્રકારની કળા આપીએ છીએ કે તું ડરામણા અવાજ કે એવું બધું કાઢી આપીશ, અને તારે જંગલમાંથી જે કઈ તને મળે એ ખાઈને તારે તારી જિંદગીને નિર્વાહ કરવાનો. એટલે ઘુવડે વિચાર કર્યો 40 વર્ષ સુધી આવી જિંદગી કાઢવાની, આખો દિવસે તો દેખાય નહીં, આખી રાત જાગવાનું, રાતે બધું જોવાનું, આપણને ન પોસાય. તો એને પણ પ્રભુને રિક્વેસ્ટ કરી કે ભાઈ વિનંતી કરી કે મારે એટલા બધા વર્ષ નથી જોતા, આટલા બધા વર્ષની હું મારી જિંદગી કેમ કાઢીશ. એટલે ઘુવડના જે વર્ષ 20 હતા વધારાના એ પાછા મનુષ્યને આપ્યા. અને ઓરિજિનલ એમના જે પોતાના 20 વર્ષ છે એ લઈને ઘુવડ પણ જતું રહ્યું. મનુષ્ય પાસે ટોટલ થયા બીજા 20 વર્ષ વધ્યા, એટલે આ મળી અને ટોટલ થયા 100 વર્ષ. 40 વર્ષ પોતાના, 40 બળદના, 40 કૂતરાના, અને 40 વર્ષ થયા એ ઘુવડના થયા. હવે મિત્રો સ્ટોરીનો સાર છે એ સમજવા જેવો છે આપણે મનુષ્ય જીવન માટે. સ્ટોરી વાસ્તવિક છે, માર્મિક છે કે લોજિકલ છે, વાત એ મહત્વની નથી. વાત મહત્વની એ છે કે હવે સ્ટોરીનો સાર અહીંયાથી ચાલુ થાય છે. અને એટલે જ આપણે મનુષ્ય જીવનમાં જુઓ તો મનુષ્યના પહેલા 40 વર્ષ જે હોય ને એ પોતાના હોય છે. એટલે પોતાના 40 વર્ષ એટલે માણસ જન્મથી લઈ અને 40 વર્ષની અંદર જે કાંઈ જીવનની અંદર પોતે સારી રીતે જીવવું, કાર્ય કરવું, ધંધે ચડવું, ભણતર ગણતર પરણવું, એ જે કંઈ પ્રવૃત્તિ છે એ બધી આનંદ મોજ અને કિલોલથી કરે. શું કામ કે એના પોતાના ભાગમાં આવતા વર્ષ છે એટલા માટે. જેવું મનુષ્યની ઉંમર 41માં આવે એટલે 40 સુધી જો વ્યવસ્થિત કામ કર્યું હોય તો ઠીક છે, નહીતર 41 થી પછી 60 સુધી માણસને બળદની જેમ સતત સંઘર્ષ કરવો પડે છે, અને ખૂબ બળ કરવું પડે છે, તાકાત કરીને કામ કરવું પડે છે, અને પોતાનું ધાર્યું નહીં પછી એને પરિસ્થિતિને આધીન જીવવું પડતું હોય છે. 40 સુધી તો ઘણું બધું પોતાનું ધાર્યું પણ માણસ જીવી શકતા હોય છે. ત્યારબાદ 60 વર્ષ પૂરા થાય એટલે વર્ષ ચાલુ થાય છે કૂતરાના. કૂતરાના વર્ષ ચાલુ થાય એટલે મનુષ્યનું જીવન તમે જુઓ, પછી છોકરા બોકરા પરણી ગયા હોય. આ બધા માટે નથી થતું, પણ મોટા ભાગે અત્યારે પરિસ્થિતિ આવી થતી હોય છે. એટલા માટે આ વાત સમજવા જેવી છે અને સામાજિક સ્ટોરી છે એટલે આપણે કરીએ છીએ કે એ જે કૂતરાના વર્ષ ચાલુ થાય ત્યાં સુધીમાં મનુષ્ય છે ને 60 વર્ષનો થઈ ગયા હોય, એટલે એમના દીકરા પણ બધા પરણી ગયા હોય અને દીકરાના દીકરા પરણવાની તૈયારી હોય, અને આ છે હવે વૃદ્ધ થતા હોય. પછી શું થાય કે વ્યવસ્થિત અમુક વૃદ્ધ રહેતા હોય તો ઠીક છે, નહીતર અમુક વૃદ્ધોને તો પછી શું કરવું પડે કે વારા કરે, એક ભાઈની ઘરે બીજાની ઘરે. સમાજમાં આવા ઘણા બધા દાખલાઓ બને છે. હકીકતમાં આ દુઃખની વાત છે, આવું ન થવું જોઈએ, પણ આ તો એક સ્ટોરી બાબતે સમજાવવા માટેની વાત છે. તો અલગ અલગ ઘરે બધે જવાનું, એટલે કે પેલું કૂતરું કેમ અલગ અલગ ઘરે જાય એમ બધે વારા કરે છે અમુક જગ્યાએ, તમે જોયું. એટલે એ વારાનો સમય તમારો ચાલુ થાય ને એટલે આપણે સમજી જ લેવાનું કે આ વર્ષ છે ને એ આપણને કૂતરાના ભાગના મળેલા છે, આપણા અસલ વર્ષ નથી. હવે માણસ 80 વર્ષ આવે, 80 વર્ષે આવે એટલે આંખોનું તેજ નબળું પડી જાય. પેલું શું કહેવાય આપણે જામરવા કે મોતિયો કે એવા બધા રોગ મનુષ્યને થતા હોય, બધાને થતા હોય, આપણો સમય આવે બધાને થાય. એટલે પછી દેખાવાનું ધીમે ધીમે ઓછું થાય, ઓછું થાય દેખાવાનું. એટલે ઘુવડના વર્ષ ચાલુ થયા એમ માની લો. ઘુવડને કીધું હતું ને કે તને દિવસે નહીં દેખાય, એટલે એવી રીતે આંખો ધીમે ધીમે જતી રહે, ઓછી થવા મળે, અને પછી એક જગ્યાએ બેસી રહેવાનું રહે, અને આવું બધું થતું હોય છે. એટલે આ રીતે ધીમે ધીમે કરતા 100 વર્ષ જીવી જાય તો 100 વર્ષમાં છેલ્લા 20 વર્ષ કંઈક આવા મનુષ્યના હોય છે. અને ઘણા બધા નરવા હોય અને સારી રીતે પણ મોક્ષને પામતા હોય છે, પણ મોટા ભાગે આવું થતું હોય છે. તો મિત્રો આ સ્ટોરીથી આપણે એટલું સમજવાનું છે કે આપણા જે મૂળ અસલ 40 વર્ષ છે, આ 40 વર્ષની અંદર આપણે આપણા કર્મનું જે કાંઈ વ્યવસ્થિત પ્લેટફોર્મ ઊભું કરવાનું હોય, એ જે કાંઈ કરવાનું હોય એ આ ઉંમરમાં આપણે જો વ્યવસ્થિત રીતે કરી રહીએ તો જ પાછળના વર્ષ છે ને એ વ્યવસ્થિત જાય.
નહીતર પછી અમે કીધું એમ બીજા જે ઉપલા 20 છે એ બીજાના છે, આપણે બીજેથી માગીને લીધેલા વર્ષ છે, વાસ્તવિકતા એ આપણા નથી, એટલે પછી આપણે ઘણી બધી તકલીફો પડતી હોય છે. તો આ રીતે આપણું મનુષ્ય જીવન હોય છે. તો મિત્રો, આવું કંઈક ને કંઈક આપણે રોજ સાંભળવા માટે તમે અમારા સોશિયલ મીડિયા સાથે અને મારા પેજ સાથે, ફેસબુક, ઇન્સ્ટા ને યુટ્યુબ સાથે જોડાતા રહેશો. રોજ આવી હું એક સ્ટોરી મૂકતો હોય છું. આ સ્ટોરી આપણને કેવી લાગી છે, આપના પ્રતિભાવ પણ રજૂ કરજો, અને આપણને ગમતી હોય તો આગળ શેર પણ કરજો. થેન્ક યુ. જય હિન્દ, જય ભારત, જય જય ગરવી ગુજરાત.